આજનો દી તો વયો ગયો આખો કામ કામ. તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. શું કે મારી ફેમિલી મજામાં ને? મારો વિડીયો જોતા હોય એ બધા મજામાં જ હોય. હાલે લે હવારમાં કોકની નજર લાગી ગઈ હો મને. આ નાની એવી ફોડકી તો મને હીરોમાંથી જીરો બનાવી દીધો. ભાઈ સાહેબ કુછ જ્યાદા નહીં હો ગયા. હવારમાં આપણને મળી ગયા તો એક દાદા, તો ઈ કે બટા અડધે લગી લેતો જાને મને. લાગે હા દાદાને બેહાઈ ગયું મારી વાહે. બીજું કાંઈ નહીં બટા, તું પાડતો નહીં હો મને. મને તો લાગે હા લાલો હે ને ઉપર પતંગ લૂંટવા જ ચેડો લાગે. તમારું શું કેવું? મેડિકલ પહોંચીને આપણે સીધા નીકળી ગયા હતા કોટો પૂરો કરવા. ભલે હું લાગતો હોય પાકિસ્તાની સ્પાય જેવો, પણ લાગુ હું તો ક્યુટ ને. શાબાશ બેટા. આપણી ચેનલ મોનેટાઇઝેશન થઈ ગઈ એટલે હે ને તમારા બધા માટે ચોકલેટ એક લઈ જ લેજો. મેડિકલ પહોંચીને આપણે ઉપાડી લીધું કામ, કારણ કે આપણે દેવાનો તો હિમાલયાનો ઓર્ડર. હાલે લે આ તો કામ આવી ગયો, કામે લાગવું જો. ઉભર્યો તમને એક વાત તો કેતા ભૂલે ગઈ. મામાના ઘરેથી અડદિયા આવ્યા, ત્યાં તો અમાર વાણીઓ આવી ગયો. મેં ના પાડી દીધી, એને ના પાડીને આપણે પી લીધી મસ્ત મજાની ચા, અને પછી ઉપાડી લીધું આપણું રેગ્યુલર કામ. હાલે લે આ તો બધા છોકરાઓ રખડવા ભાગી ગયા લાગે. અને વાંધો નથી, હાલો શેઠ હે, દીપો હે, અને હું તો તમને ખબર જ છે કે અહીંયા પડ્યો હોય. ઉપર એટલો બધો ટ્રાફિક હતો, પણ આ ભાઈ તો એના બાબુ ચીકુ એરે જ જાય હતા. मेरे बाबू ने रहा नहीं जाता. થોડીક જ વારમાં આવી ગયો તો આપણે લખાવેલો ઓર્ડર, એટલે આપણે લાગી ગયા સીધા ઈ કરવા. ત્યાં તો થઈ ગયો કાચ સાફ કરવાનો ટાઈમ, એટલે આપણે સીધા બોલી લીધા આપણા હથિયાર અને કરી નાખ્યા મસ્ત મજાના કાચ સાફ. એ પતાવ્યા પછી સીધું આજ લાગી જવાનું હતું આ કાર્ટૂન હરખા કરવા. હું એકલો શું કામ કરું, એટલે મેં બોલાવી લીધો બાકાજી કીવારા ભાઈ. નહીં મારો બેટો મોબાઈલમાંથી ઊંચો નતો આવતો, એટલે મને લાગે મારે જ કરવું જોઈએ આ બધું. આજનો દી તો કામને ઢેડામાં જ વયો ગયો. તમે એક કામ કરો, ફોલો કરતા જાવ, ત્યાં સુધીમાં હું કામ કરી લઉં ને.